સ્વામીજી બાપાના વખતમાં એ રીતે જીવતા હતા. કોઈ પાસે કિંચિત અપેક્ષા સ્વામીજીએ રાખી નથી. કોઈના ગમે એવા સ્ટેટમેન્ટ આવે તો પણ સ્વામીજી વિચાર કર્યો. એક વખત એક વડીલ 8-10 યુવકોને બેસાડી ગોષ્ઠી કરતા હતા. એને ખબર નહીં કે પ્રભુદાસ પણ આમાં સાથે બેઠા છે. સ્વામીજી પણ એ ગોષ્ઠીમાં સાથે બેઠા હતા પાછળ. પેલા વડીલે ગોષ્ઠી કરતા કરતા ચાલુ કર્યું. બધાનો સમાગમ થાય કે પ્રભુદાસનો ના થાય કે આપણે બેઠા હોય ને આપણી હાજરીમાં કોઈ આપણા માટે બોલે તો એ જગ્યાએ આપણે આપણી જાતને મૂકી છે. આપણી પરિસ્થિતિ શું થાય? સ્વામીજી એ વ્યક્તિને ખબર ન પડે, ગોષ્ઠી કરનાર વ્યક્તિને ખબર ન પડે, ધીરે ને સરકીને બહાર નીકળી ગયા. સ્વામીજી પોતે ધીમે રહીને સરકીને બહાર નીકળી ગયા.